સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાયા. હોસ્પિટલના ટીબી વિભાગ, વિકલાંગ અને પોસ્ટમોર્ટમ રૂમની આસપાસ પાણી ભરાતા દર્દીના પરિવારને હાલાકી. દર્દીઓ અને તેમના પરિવારજનો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. દર વર્ષે આ કમ્પાઉન્ડમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે હોસ્પિટલ તંત્ર ક્યારે જાગશે એ જોવાનું રહ્યું. તો હોસ્પિટલનું આ પરિસર છે, નહીં કે કોઈ ખાબોચિયું. દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિ હોસ્પિટલ પરિસરમાં સુરેન્દ્રનગરમાં જોવા મળતી હોય છે. દર્દીઓ પરેશાન થયા છે, તેમના પરિવારજનો પરેશાન થયા છે. આવા પાણીમાંથી પસાર થવાનો તેમને વારો આવ્યો. સુરેન્દ્રનગર સરકારી ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા અહીં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે પીએમ રૂમ તેમજ શ્રેય કેન્દ્ર જ્યાં ટીબીની સારવાર અને રિપોર્ટ કરવામાં આવે છે તે જગ્યા ઉપર આસપાસ પાણી ભરાવાને લઈ દર્દીઓ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અવારનવાર દર વર્ષે આ જ સમસ્યાઓને લઈ અહીંના દર્દીઓ અને તેના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા અને હોસ્પિટલ તંત્ર દ્વારા અહીં પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અહીંના દર્દીઓ અને તેના પરિવારજનોની માંગ છે. વિજય ભટ્ટ.